ગુજરાત રાજ્યના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નિમણૂક બાદ હવે સમગ્ર રાજ્યમાં ભાજપ સંગઠનની નવી ટીમો રચવાની પ્રક્રિયા તેજ બની છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ માટે જીએનએસસી ટાઉનશીપ સ્થિત સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રદેશ તરફથી મોકલાયેલા નિરીક્ષક તરીકે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચાની સીમા મોહિલે, ખેડા જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જિલ્લાના સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રીઓ સહિતના આગેવાનો સાથે વ્યક્તિગત મુલાકાત કરી તેમના અભિપ્રાય મેળવ્યા હતા। મળેલા તમામ અભિપ્રાયના આધારે પ્રદેશ કક્ષાએ વિગતવાર રિપોર્ટ તૈયાર કરી આગામી દિવસોમાં જિલ્લા સંગઠનની નવી રચનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેવી માહિતી પાર્ટી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી। આ બેઠકમાં ભરૂચ લોકસભાના સાંસદ બનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા, ઈશ્વરસિંહ સહિતના અટોદરિયા સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લાના વિવિધ મોરચાના લગભગ 20 હોદ્દાઓ માટે મોટી સંખ્યામાં દાવેદારો મેદાનમાં હોવાનું જાણવા મળે છે। નવી ટીમ જાહેર થયા બાદ વર્ષ 2025-26ના ચૂંટણી આયોજન, આગામી રાજકીય કાર્યક્રમો માટે જિલ્લા સંગઠનને વધુ કાર્યક્ષમ બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવશે।